હજી 2 મહિના થયા છે લીધી છે. એકવાર પડ્યો તો એમાં થયું છે, ક્યાંક પાર્કિંગ કરતું હોય છે તો એમાં તોડીને જતું રહ્યું છે. ફાલ્ગુનને નવી ગાડીની દઈ નાખી છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. લાઇટ ચાલુ છે કે નહીં? 1 મિનિટ હું જરાક લાઇટ ચાલુ કરી દઉં. આજે થોડું અંધારા જેવું લાગે છે કેમ કે પડદાને બધું બંધ છે. ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન છે. ચાલુ થાય એટલે ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન છે, બપોર થઈ ગઈ છે. ગુડ આફ્ટરનૂન. એકચ્યુઅલી સવારે થોડું કામ કરતા હતા, બિઝી હતા. હું તમને કીધું કે નહીં? હું ભૂલી ગઈ. કેમ છો? મોજમાં રહેવાનું. મોજ બોલી નથી કીધું? હાલો ફરીથી કહી દઉં. કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હા, તો અત્યારે એકચ્યુઅલી બપોર થઈ ગઈ છે. કામ બામ બધું પતાવ્યું તો થોડું લેટ થઈ ગયું અને વ્લોગ થોડું લેટ ચાલુ કર્યું છે. ક્રીમીબેન મારા માટે એક પ્રોડક્ટ ગોતી રહ્યા છે, હું તમને બતાવું. ક્રીમી મેડમ મારા માટે પ્રોડક્ટ ગોતી રહ્યા છે. પ્રોડક્ટનું નામ ના લેતી હો, સિક્રેટ પ્રોડક્ટ મારા માટે સર્ચ કરી રહી છે. મેં એક પ્રોડક્ટ જોઈએ છે, સર્ચ કર. અને તૈયાર થઈ ગયા છે ક્રીમીબેન તમે? એકચ્યુઅલી અમે જિંજરને છે ને 2 દિવસથી ડીવોર્મિંગ કરવાની ટ્રાય કરીએ છીએ, પણ જે ડીવોર્મિંગની ટેબ્લેટ હોય ને કોઈ સંજોગોમાં એ ગળે ઉતારતી જ નથી. અને જો આજે ઉલટી કરી છે. 4-5 દિવસ પહેલાં કરી હતી, તો હું 2 દિવસથી ટ્રાય કરું છું કે એનું ડીવોર્મિંગ કરું, પણ ડીવોર્મિંગની ટેબ્લેટ અંદર મોઢામાં જ નથી જાવ, અહીંયા સુધી આવવા દે છે અને પછી થૂકી નાખે છે. બહુ લુચ્ચી છે, બહુ લુચ્ચી. ગળ એને છે ને શું કરે ખબર છે કે અમને એમ લાગે કે હા એણે ગળામાં નાખી દીધી છે, બરાબર, તો 2 મિનિટ કે 1 મિનિટ રહેવા દેશે અને પછી શું કે થૂ કરીને કાઢી નાખશે. એવી લુચ્ચી છે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? બોલો, એમાં માણસો એ લુચ્ચા હોય કે નહીં, કે ખાલી કૂતરા જ હોય? બધા લુચ્ચા જ છે. ચાલાક, રોજ ચાલાક. તો ચાલો જિંજરને ભાઈ દવા પીવડાવી દો. ખબર નહીં કેમ આવું કરે છે. મને લાગે છે ને ગરમીના કારણે થતું હોય છે. દોસ્તો તમે કહો કે તમારે ત્યાં તમારા ગામમાં કેટલી ગરમી છે. અમારા અમદાવાદમાં ભાઈ સાહેબ એટલી બધી ગરમી છે કે મજા જ નથી આવતી. અમારી જિંજરબેનને બિચારી તબિયત બગાડવા એવી છે ગરમીના કારણે. એને બહુ જ ગરમી થાય છે, અમને પણ બહુ જ ગરમી થાય છે. ક્યાં જવું? ચલો કોઈ વોટર પાર્કમાં આટો મારી આવી. ન્યાય ગરમ પાણી આવી છે, ત્યાં લૂ લાગી જાય છે, સ્કિન ખરાબ થઈ જાય, લૂ લાગી જાય, બીમાર પડી જઈએ. શું કરીએ? ક્યાંય રસ્તો જ નથી. એક બાજુ ખાઈને એક બાજુ કૂવો. આમ નહીં કે આમ ક્યાંય ન જઈ શકે. ઘરમાં જ રહ્યો ભાઈ, સારા છીએ. ભર તડકે અમે આ દુપટ્ટો અને પર્સ લઈને ઉપડ્યા, નીકળી ગયા છે. એકચ્યુઅલી અમે ક્યાં જઈએ છીએ? હવેલી જઈએ છીએ દર્શન કરવા. બોપલ આગળ છે એક હવેલી, ત્યાં જઈએ ત્યાં છીએ. જઈએ. ક્રીમી કેટલા ટાઈમથી કહેતી હતી, મને બી ઈચ્છા હતી જવાની. હા. તો કહું આજે છુટ્ટી છે, થોડા ફ્રી છીએ તો જઈ આવીએ. આજે ફ્રી હતા. કારણ કે બહુ ટાઈમથી અમે હજી દર્શન કરવા નથી ગયા ને. હા, બહુ ટાઈમ હા, થઈ તો બસ તડકો છે થોડો, જઈએ છીએ. દુપટ્ટો બાંધી લેશું. A few moments later. દોસ્તો, ફાલ્ગુનને નવી ગાડીની દઈ નાખી છે. જો આ તૂટી ગયું છે, તોડી નાખ્યું છે. હવે પાર્કિંગમાં મૂકવામાં તૂટી છે કે કઈ રીતે ખબર નથી પડતી. એ એમ કહે છે કે પાર્કિંગમાં મૂકીને તો કોઈ આવીને મારી ગયું છે ગાડીને. તો થોડી હજી 2 મહિના થયા છે મેડમ, 2 મહિના નથી થયા હજી. પહેલેથી એક જરાક પેલું લાગી જાય તો પછી ના લાગે એવું સાંભળ્યું છે. सही बात है. એવું છે? પેલું નજરનો ટીકો લાગી ગયો. ફાલ્ગુને ટીકો લાગી ગયો છે. ફાલ્ગુન એની ગાડીને દઈ નાખી. હો ભાઈ, થોડો અફસોસ થાય છે. નવી હોય ને તો અફસોસ થાય, થોડો નહીં બહુ અફસોસ થાય ભાઈ સાહેબ. હજી 2 મહિના થયા છે લીધી છે. હવે ક્યારેક એમ કહે છે એકવાર પડ્યો તો એમાં થયું છે, ક્યારેક એમ કહે છે કે પાર્કિંગમાં મૂકી દે ને તો કોઈ પાર્કિંગ કરતું હોય છે તો એમાં તોડીને જતું રહ્યું છે. હવે ખબર નહીં શું છે, આઈ ડોન્ટ નો. કાંઈ નહીં. હવે આને બીજી ફ્રી સર્વિસ કરાવવા જશે ને. સર્વિસ બી ફ્રીના નામે કંઈ થતું નથી હો. ફ્રી સર્વિસના નામે આ લોકોએ અમારી પાસે 550 લીધા ને. ફ્રી સર્વિસના નામે 550 રૂપિયા લીધા. એમ કીધું કે આનો ચાર્જ થશે ને આનો ચાર્જ થશે ને ઓઇલ બદલવું પડશે ને ફલાણું ને ઢીકણું કરીને ફ્રી સર્વિસના નામે પણ 550 રૂપિયા લઈ લીધા. અને ફ્રી સર્વિસ કહેવાય? કઈ ફ્રી સર્વિસ કહેવાય આને? કોઈ ફ્રી ના કહેવાય ને, કોઈ ફ્રી ના કહેવાય. 15-20 કિલોમીટર સુધી તો નહીં. અમે અહીંયા હવેલી ગોતતા આવી ગયા છે. એકચ્યુઅલી અમારે ઘરની આજુબાજુમાં ક્યાંય હવેલી નથી. અમે ગામડે રહેતા ને તો અમારી બાજુમાં 2 હવેલી હતી. 2 શિવજીના મંદિર હતા, એક રામજીનું મંદિર હતું, એક જૈન દેરાસર હતું ને એક સ્વામિનારાયણ મંદિર હતું. સ્વામિનારાયણ તો બાજુમાં જ હતું. સ્વામિનારાયણ તો હાવ બાજુમાં, અમારાથી કંઈક 20 મીટર જ દૂર, 20 થી 25 મીટર. અને બીજા બધા મંદિરો અમારાથી 100-150 મીટર જ દૂર. એવી જગ્યાએ અમે વચમાં રહેલા છીએ, બધા મંદિરોની વચમાં.
હા. અહીંયા અમારે 18 20 ત્યાં કિલોમીટર જેટલા દૂર મીટર પડે. દૂર હતો ને અહીંયા બધું એટલા કિલોમીટર દૂર છે. કિલોમીટર દૂર છે હા, એવું છે. થોડું દૂર છે પણ હવે શું હવેલીએ પેલા રોજ જતા અમે, હા. પણ હવે દૂર છે એટલે આપણે પોસિબલ જ નથી અઘરું આપણા પડી માટે, જાય. અઘરું પડી જાય છે એટલે ક્યારેક ક્યારેક પછી જઈએ છીએ. તો અત્યારે અમે આવ્યા છીએ, થોડું દૂર છે પણ અમે આવ્યા છીએ, જઈએ છીએ. ચાલ ચોર્યાસી બેઠકના મૂલ્યોના દર્શન આપણે સૌ કરી રહ્યા છીએ. બહુ જ સરસ દર્શન થઈ ગયા છે, અમને મજા આવી ગઈ છે. બહુ સારા એકચ્યુઅલી દ્વારકેશજીમાં બાવાશ્રી દ્વારકેશજી આવ્યા છે. એ ક્રિમીના ગુરુ છે. ક્રિમી બ્રહ્મ સંબંધ એમની પાસેથી લીધેલું છે. પહેલી વાર દર્શન કર્યા હતા ને? હા, પહેલી કારણ કે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે બહુ નાની હતી, બહુ નાની એટલે એના વતી અપવાસ બી મેં કર્યું હતું. મેં અપવાસ કર્યું હતું કારણ કે નાનું બાળક કોઈ અપવાસ ન કરી શકે ને, એટલે માં કે વધારે પડતું તો મમ્મી જ કરતા હોય છે અપવાસ ને બધું, એટલે મેં અપવાસ કર્યું હતું ને એના માટે બ્રહ્મ સંબંધ લીધું હતું. તો એના ગુરુજી આવ્યા હતા, એટલે આ મને લઈ આવી કે મમ્મી ચલો. મને દેખાઈ ગયું અહીંયા આવીને પછી મેં જોયું કે મને ખબર નથી હોય દ્વારકેશજી છે, મને મને નથી ખબર કે દ્વારકેશજી છે. હું અહીંયા આવીને પછી જોયા ત્યારે મૂકતા તો દ્વારકેશજી મહારાજ છે. મેં કીધું ચાલો વાંધો નહીં, ક્રિમીને એના ગુરુજીના દર્શન થઈ ગયા, મારે બી દર્શન થઈ ગયા. સરસ થયા ને? મજા આવી તો ગઈ. અમે પ્રસાદિયા ભગત પ્રસાદ ખાવાનું ચાલુ કરી દીધું છે. ફાલ્ગુન માટે લઈ લીધું જ ને, અમે થોડું પ્રસાદ ખાઈને હવે અમે નીકળીએ છીએ. અમે જઈએ છીએ હવે ઘરે. તમે છે ને એવું છે કે પેલું ઓલું હજી જવું છે ઈસ્કોન? નહીં, પણ તમારે તારે ને ફાલ્ગુને અહીંયા હજી બહુ જવાનું છે ને? ટાઈમ છે. ઓકે ઠીક છે. જિંજરબેન શું કરતા હતા? શું કરતા હતા જિંજરબેન? હે મમ્મીને મિસ કરી કે નહીં? ક્રિમીની રાહ જોવે છે. ક્રિમી ક્યાં? જિંજર ક્રિમી ક્યાં? ક્રિમી ક્યાં? ક્રિમી દીદી ક્યાં? ક્રિમી દીદી ક્યાં છે? અહીંયા 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 દરવાજામાં ક્યાં છે? ગોતે છે, ક્રિમીને ગોતે છે. હમણાં આવે 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 હમણાં આવે હમણાં આવે હો આવે હમણાં આવે. 2,000 years later. ચક્રીમી દીદી આવી ગયા, ચક્રીમી દીદી આવી ગયા. જિંજર માટે શું લેવા ક્રીમી દીદી? કેરી લેવા. એકચ્યુઅલી ક્રીમી ગાડી મૂકવા ગઈ બેઝમેન્ટમાં ને હું ઉપર આવી ગઈ અને ક્યારની તને ગોતતી હતી કે મમ્મીને ક્રીમી દીદી સાથે ગયા, આયા કેમ એકલા? તો જિંજર માટે, જિંજર શું આવ્યું તારા માટે? છે તો કેરી આવી. જિંજર માટે કેરી આવી, કેરી ખાવી જ ને? હે જિંજર? જિંજર માટે ક્રીમી દીદી શું લઈ આવ્યા? મારા માટે લઈ આવી કે જિંજર માટે લઈ આવી? જિંજર માટે શું? રહી ગયું લાવવાનું હતું, દહીં ભૂલાઈ ગયું. હા મેં તને દહીં કીધું તું લાવવાનું. વાત કરી ને ભૂલાઈ આજે ઉલટી કરી છે એટલે દહીં 2-3 દિવસ ખવડાવવું પડશે એને યાર. મંગાવી લે ને. હે મંગાવ. તમે શું ખાધું? ગયું. અમે સાથે પાણીપુરી હમ. ખાલી ઘૂઘરું ખાધું, ટેસ્ટ કરવા હતા. મારા માટે ઘૂઘરા સરસ છે. બતાવ. ઘૂઘરા લાવી છે. જિંજર તારે ઘૂઘરા ખાવા? ના ખવાય. મોઢું નાખો, તૈયારી કરી. સરસ લાગે જ તો સરસ. અરે બહુ ટેસ્ટી હોય છે. હે હા. ચલો ખાઈ લો. આ જિંજરે દહીંનું સાંભળ્યું છે એટલે હવે એને દહીં જોશે. સારી થઈ ગઈ છે. ઉત્સાહી થઈ ગઈ છે, હવે એને દહીં દેવું પડશે. તમે દહીં આપો. ખાધું બી નથી એને. ચિંજુ દહીં ખાવું છે બેટા? દહીં ખાવું? દહીં ખાવું કે પનીર ખાવું? નહીં. પનીર નહીં, દહીં. દહીં ખાવું ને? દહીં ખાવું છે ને? હા દહીં ખાવું છે. જાઓ દહીં લઈ આવો જાઓ. જિંજરબેનને દહીં ખવડાવી દો એટલે થોડું સારું સારું લાગે પેટુડીમાં. પેટુડીમાં સારું સારું લાગે કે છે, લઈ આવી દો. તો દોસ્તો અમે ઘરે આવી ગયા છીએ. ક્રીમીબેન તમારે જવાનું જ ને તારે ને ફાલ્ગુનને? હા અમે જઈએ છીએ બસ. ક્રીમીને ફાલ્ગુન, ઉઠાડીએ. હા ક્રીમીને ફાલ્ગુન બહાર જવાના છે. એ લોકો બહાર જઈ આવે અને ત્યાં સુધી હું થોડું રેસ્ટ કરી લઉં. આજે થાકી ગયો છું. આજે બહુ થાક. આજે બહુ થાક લાગ્યો. સર કામ એટલું બધું હતું, પાછા ગયા ને એટલા દૂર આવવા જવા, ટ્રાફિક એટલે કેવું ટ્રાફિક પૈસા ગમે. ક્રીમીને કહું અહીંથી જઈએ તો આજે ટ્રાફિક નહીં નડે, તો ન્યા નડે કા બીજી સાઈડથી જવાનું કહું તો ન્યા નડે. એટલે અમે જ્યાંથી જઈએ ને ત્યાંથી અમને તો ઊભું રહેવાનું જ કલાક. આપણી સાથે જવું થાય છે કે બધા સાથે થતું હોય છે? બધા હારે એવું જ થાય. બધા રે ઉતાર તમે જેટલું દૂર ભાગશો ટ્રાફિક તમારી પાસે એટલું આવશે. એટલું જ સામે આવે છે.
તો ચાલો દોસ્તો, હું તમારી પાસેથી રજા લઉં. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજે બહુ મજા આવી દર્શન કરીને, શ્રીરાજી બાપાના દર્શન કરીને બહુ મજા આવી. ક્રિમીને એના ગુરુજીના દર્શન બી કરી લીધા, પગે બી લાગી લીધી, આશીર્વાદ બી લઈ લીધા અને બસ બહુ મજા આવી. તો ચાલો મળીએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. A few moments later. ફાલ્ગુન જિંજર માટે દહીં લેવા ગયો ને જિંજર રાહ જોવે છે, ઢેર થઈ ગઈ. જિંજુ, ફાલ્ગુન દહીં લેવા ગયો છે હો બેટા, ગયો છે હો ને? ક્યાં છે? દરવાજો અહીંયા છે, જો અહીંયા જોવે છે, જો ગયો છે ને લેવા, હમણાં આવ્યો. હો.